નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન હબ ચેનલમાં। આજે આપણે ધોરણ 11 જેનો વિષય ભણવાના છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે બીએ। આ બીએ વિષયમાં આજનો પહેલો પાઠ ભણીશું ધંધાનું સ્વરૂપ, ધંધાના હેતુ અને તેનું કાર્યક્ષેત્ર। મિત્રો, પહેલો પાઠ છે જેની અંદર આપણે પ્રસ્તાવના, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ જેવા ટોપિકો વિશે ચર્ચાઓ કરીશું। ટોપિક શરૂ કરતા પહેલા આપણે જાણીએ કે તમે ધોરણ 1 થી 10માં જે વિષય ભણી ગયા છો તેના કરતાં તદ્દન નવા વિષય ધોરણ 11-12 કોમર્સમાં આવશે। 4 વિષય એકદમ નવા છે: એકાઉન્ટ, સ્ટેટ, ઇકો અને બીએ। એમાં પણ સૌથી ઇઝી વિષય હોય તો એ બીએ વિષય છે। મિત્રો, ખાસ ધ્યાનથી જુઓ, ધ્યાનથી સાંભળો તો આ વિષય બહુ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ છે, જેની અંદર હાલમાં જે ધંધા થઈ રહ્યા છે એ ધંધાના બધા જ પરિચય અંદર આવશે। કેવી રીતે ધંધો થાય છે, કેવી રીતે આપણા ધંધાનો વિકાસ કરી શકીએ વગેરે જેવા પોઈન્ટ્સ આમાં ભણવાના આવે છે આ વિષયમાં। તો શરૂ કરીએ આજનો વિડીયો। કહેવાય છે મિત્રો, અત્યારે શરૂ કરીશું પ્રસ્તાવના કે સમગ્ર વિશ્વમાં તમે જુઓ તો આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે। જીવંત રાખવું એટલે ધગધગતું રાખવું। આર્થિક પ્રવૃત્તિ છે તો જ વેપાર અને વાણિજ્ય છે। તમે કોઈ પણ તમારું શહેર જુઓ, તમારા ગામડા જુઓ, ઘણા બધા ધંધા હશે, જેમ કે કુંભાર છે, લુહાર છે, વણકર છે, મોચી છે, તમારા ઘરની બાજુમાં જે કરિયાણાની દુકાન છે, ત્યારબાદ રેસ્ટોરન્ટ છે, કોઈ મોટા શોપિંગ મોલ છે। આ બધી જ જે વસ્તુ છે એ બધી જ વસ્તુ બધા જ લોકો શું કરે છે તો કે આર્થિક પ્રવૃત્તિ કરે છે। એ આર્થિક પ્રવૃત્તિ અંતર્ગત એને કંઈક આર્થિક લાભ થાય છે અથવા તો એ કંઈક નાણાકીય વળતર મેળવતા હોય છે। તમે દુકાનમાં જાઓ છો તો વસ્તુના બદલામાં તમે પૈસા આપો છો, તો એમને વસ્તુના બદલામાં શું મળે છે? નાણાકીય વળતર। કોઈ મોટા શહેર હોય, એના નાના મોટા કારખાના હોય, એમાં હજારો કામદાર કામ કરતા હોય, જેમ કે રિલાયન્સ ગ્રુપ છે, ટાટા ગ્રુપ છે, બિરલા ગ્રુપ છે વગેરે છે। મોટી મોટી કંપનીમાં હજારો કર્મચારી કામ કરતા હોય છે, તો એના બદલામાં એને એ રોજગાર મેળવતા હોય છે, એના બદલામાં એને શું મળે છે? વેતન મળે છે, પગાર મળે છે। આ બધી જ જે પ્રવૃત્તિ છે મિત્રો, એ બધી જ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે, કે જે પ્રવૃત્તિ કરવાથી આપણને કંઈ ફાયદો થાય છે, નફો મળે છે અથવા તો આર્થિક લાભ મળે છે। એટલે કહેવાય છે જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો હોય છે અને આર્થિક ઉપાર્જનનો હોય છે, જેનો ઉદ્દેશ શું હોય છે? આર્થિક ઉપાર્જન। એટલે સરસ મજાનું વિધાન આપ્યું છે, ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે। તો ખાસ આ શબ્દ યાદ રાખજો, ધંધો એટલે કે નફાના ઉદ્દેશથી, જેનો ઉદ્દેશ શું છે? નફાનો। એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ। ત્યારબાદ કહેવાય છે કે ધંધો, આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે મિત્રો। આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર: ધંધો, વ્યવસાય અને રોજગાર। એ આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે। કહેવાય છે મિત્રો કે માનવીની જરૂરિયાતો છે ને એમાં સતત વધારો જ થતો જાય છે। જ્યારે આપણી પાસે કંઈ નહોતું ને ત્યારે આપણે સાયકલની આશા રાખતા, જ્યારે સાયકલ આવી ત્યારે ગાડી આવી કે ભાઈ મારી પાસે ગાડી હોય તો કેવું સારું। જ્યારે આપણી પાસે ગાડી આવે ને મિત્રો, ત્યારે આપણે 4 વ્હીલની આશા રાખીએ છીએ। એટલે આપણી જરૂરિયાતોમાં સતત વધારો જ થતો જાય છે, ક્યારેય જરૂરિયાત સ્ટેબલ થતી નથી। એ જરૂરિયાતો સતત વધારો થતો જાય છે અને એ જરૂરિયાતોને સંતોષવા માટે માનવીએ પૈસા તો મેળવવા પડે ને, એના માટે કંઈક આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે। ફોર એક્ઝામ્પલ, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, બદલામાં એને પૈસા મળે છે, તો એ ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે એને કહેવાય ધંધો। અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે છે, વકીલ કેસ લડીને ફી મેળવે છે તો એને કહેવાય વ્યવસાય। અને કામદાર કારખાનામાં કામ કરીને વેતન મેળવે છે, એને કહેવાય રોજગાર। આ ત્રણેય ઉદાહરણ આપ્યા છે: ધંધો એટલે કે ખેડૂતનો, વ્યવસાય એટલે કે વકીલનો, અને રોજગાર એટલે કે કામદારનો। આ બધા લોકો છે એની પાછળનો એક જ ઉદ્દેશ છે, કોઈ પણ કાર્ય કરે છે, નાણાકીય વળતરનો। એટલા માટે આ બધી જ પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ। આર્થિક પ્રવૃત્તિમાં મુખ્ય ઉદ્દેશ શું હોય છે? પૈસા કમાવાનો। મિત્રો ખાસ યાદ રાખજો, આટલું ભણ્યા એમાં આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। ત્યારબાદ કહેવાય છે કે અમુક પ્રવૃત્તિ એવી પણ હોય છે કે જેનો હેતુ પૈસા કમાવાનો નથી હોતો, આર્થિક લાભ મેળવવાનો નથી હોતો, નાણાકીય વળતર મેળવવાનો નથી હોતો, સમાજની સેવા કરવાનો હોય છે।
ફોર એક્ઝામ્પલ કોઈ સમાજ સેવક હોય, એ સમાજ સેવાથી ઉદ્દેશથી કામ કરે છે, એનાથી એને કોઈ પૈસા નથી મળવાના, કોઈ ફાયદો નથી. ફોર એક્ઝામ્પલ ડૉક્ટર કહેવાય તો ડૉક્ટર જ્યારે ફી લેતો હોય છે ત્યારે એને વ્યવસાય કહેવાય, પણ ડૉક્ટર મફતમાં સારવાર કરી આપે છે તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, કે જે પ્રવૃત્તિમાં નાણાકીય વળતર નથી મળતું કે કોઈ આર્થિક લાભ નથી મળતો, તો એવી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાશે? બિન આર્થિક પ્રવૃત્તિ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. અને આ બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ, નાણાકીય વળતર નથી મળતું, માત્ર સેવાનો જ ઉદ્દેશ હોય છે. આર્થિક પ્રવૃત્તિમાં નાણાકીય વળતર અને આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં નથી આવતી. આ બંને વચ્ચે તફાવત છે. ત્યારબાદ આજનો આ પ્રસ્તાવનાથી પહેલો પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તમને વ્યાખ્યા પૂછાય તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી જે કાંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ફરીવાર, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવાથી આપણને કોઈ લાભ થશે અથવા આપણને પૈસા મળશે, એવા હેતુથી તમે જે પ્રવૃત્તિ કરો છો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. અને મિત્રો કહેવાય છે આપણે જીવન જીવીએ છીએ અને આપણે જીવન જીવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે, કારણ કે 2 ટાઈમ ખાવા જોઈએ આપણે, એના માટે પૈસા જોઈએ. એ પૈસા ક્યાંથી આવે? તો કે આર્થિક પ્રવૃત્તિ કરવાથી. જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતો સંતોષી શકે. આપણે નાણાં મેળવવા છે, આપણી જરૂરિયાત સંતોષવી છે, તેના માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે. અને આ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. મિત્રો કઈ પ્રવૃત્તિ ફળદાયી પ્રવૃત્તિ કહેવાય? તો કે આર્થિક પ્રવૃત્તિ. અને આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાનો આર્થિક લાભ મેળવે છે. બીજાની જરૂરિયાતો, ફોર એક્ઝામ્પલ તમે કરિયાણાની દુકાને જાઓ છો તો તમે 5 રૂપિયાની વેફર લાવો છો, તે તમે તમારી જરૂરિયાત સંતોષી. બદલામાં તમે દુકાનદારને શું આપ્યું? નાણાકીય વળતર. તમે પૈસા આપ્યા, એટલે પરસ્પર બંને વસ્તુ સેમ થઈ ગઈ. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે તો બદલામાં એને પૈસા મળે, તો સામે જેને વેચે છે એની જરૂરિયાત સંતોષાણી, અને ખેડૂતની જરૂરિયાત પૈસાની હતી એ જ સંતોષાણી. વણકર કાપડનું ઉત્પાદન કરે, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે. સમાજના વિભિન્ન વર્ગ છે, ઘણા એવા વર્ગો છે કે સમાજની જરૂરિયાતો સંતોષે છે અને બદલામાં આર્થિક વળતર મેળવે છે. અને આજનો જે આધુનિક યુગ છે, 21મી સદીનો યુગ, એમાં વિશ્વમાં સૌથી વધારે આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. સેવાકીય પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને નથી. કોણ છે કેન્દ્ર સ્થાને? આર્થિક પ્રવૃત્તિ. આ હતી આર્થિક પ્રવૃત્તિ, જેમાં વ્યાખ્યા પૂછાય કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. સિમ્પલ આવી એક વ્યાખ્યા યાદ રાખવાની છે. ત્યારબાદ છે બિન આર્થિક પ્રવૃત્તિ. એકદમ ઊંધું. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનનો હોતો નથી. એને તમે બીજી રીતે પણ યાદ રાખી શકો કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ નથી કરવામાં આવતી એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ખ્યાલ આવ્યો? અથવા આવી રીતે લખી શકો કે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર કે આર્થિક લાભનો હોતો નથી. એમાં કહેવાય છે સમાજની કેટલીક વ્યક્તિઓ છે કે નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનના હેતુ વગર પ્રવૃત્તિ કરે છે, સમાજની સેવા કરે છે. બિલ ગેટ્સ છે તો એ આર્થિક પ્રવૃત્તિ કરે છે, પોતાનો ધંધો, પરંતુ એ કરોડો અબજો રૂપિયાનું દાન પણ કરે છે. તો એ જ્યારે બીજાને પૈસા દાન આપે છે ત્યારે એને શું કહેવામાં આવે છે? બિન આર્થિક પ્રવૃત્તિ. જેમ કે માતા પોતાના બાળકનો ઉછેર કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કોઈ સમાજ સેવક સમાજની સેવા કરે છે તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકારીઓ, સરકારી કર્મચારીઓ અમુક એવી સેવા કરતા હોય તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ભૂકંપ આવે, સુનામી આવે, કોઈ કુદરતી હોનારત આવે, એ સમયગાળા દરમિયાન કોઈ રાહત છાવણી દ્વારા અથવા કોઈ માનવી, કોઈ અમીર વ્યક્તિ ગરીબ વ્યક્તિની મદદ કરી રહી છે તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. મિત્રો ખાસ આમાં તમારે યાદ રાખવાનું છે વ્યાખ્યા. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો
નથી. તો શેનો હોય છે? સમાજની સેવા કરવાનો હોય છે. નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરતા હોય છે. જેના ઉદાહરણો યાદ રાખવાના છે. બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ માતા દ્વારા, કોઈ સમાજ સેવકની પ્રવૃત્તિ, ભૂકંપ, સુનામી જેવી કુદરતી હોનારતો સમયે સેવા કરતા કાર્યકારોની પ્રવૃત્તિ વગેરે જેવા. અને આ માટેનું પ્રેરણાબળ દેશ સેવા, સમાજ સેવા, માનવીની લાગણી અને માનવીના પ્રેમ પર આધાર રાખે છે. આ હતી આપણી બિનઆર્થિક પ્રવૃત્તિ. એક માર્ક્સમાં વ્યાખ્યા પૂછાઈ શકે. અને છેલ્લો પોઈન્ટ છે આજનો તફાવત. મિત્રો ખાસ આ તફાવત તમને 2 માર્ક્સમાં પૂછાય. આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? મોઢે કરવાની એક સરસ મજાની ટ્રીક છે. તો સૌપ્રથમ તમારે પોઈન્ટ યાદ રાખવાના. તો સૌપ્રથમ તમે બંનેમાં વ્યાખ્યા લખશો, ત્યારબાદ હેતુ, અપેક્ષા, પ્રકાર, જોખમ અને અનિશ્ચિતતા. આવી રીતે સૌપ્રથમ પોઈન્ટ યાદ રાખવાના અને પોઈન્ટ ઉપરથી તમારે તફાવત ઓટોમેટિક યાદ રહી જશે. પહેલો પોઈન્ટ શું છે? વ્યાખ્યા, પછી હેતુ, અપેક્ષા, પ્રકાર, જોખમ અને અનિશ્ચિતતા. આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા શું હોય? કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જ્યારે આમાં આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં નથી આવતી. એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. એમાં હેતુ પણ આવી ગયો. આર્થિક લાભ મેળવવાનો હેતુ આર્થિક પ્રવૃત્તિમાં હોય, જ્યારે આમાં સામાજિક સેવા, માનવ સેવા, દેશ સેવાનો હેતુ હોય છે. ત્યારબાદ અપેક્ષા. આર્થિક પ્રવૃત્તિ જ્યારે આપણે કરતા હોય છે ત્યારે આપણે અપેક્ષા શું રાખીએ છીએ? કે મને નફો મળે. ધંધો કરતા હોય તો, નોકરી કરતા હોય તો મને પગાર મળે, અને વ્યવસાય કરતા હોય તો મને ફી મળે. જેમ કે ડૉક્ટરને ફી મળે, વકીલને ફી મળે, ત્યારબાદ કામદારને પગાર મળે, અને ધંધાર્થીને શું મળે? નફો. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિની અપેક્ષા શું હોય છે? સમાજની સેવા કરવી. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. આર્થિક પ્રવૃત્તિ તમે 3 રીતે કરી શકો: ધંધો, વ્યવસાય અને રોજગાર. બિનઆર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર જ નથી. આર્થિક પ્રવૃત્તિમાં જોખમ રહેલું છે, અનિશ્ચિતતા રહેલી છે. કારણ કે આપણને ખ્યાલ નથી, જો આપણે ધંધો કરીએ છીએ તો આવનારા દિવસોમાં મારા ધંધામાં ખોટ જવાની છે કે નફો થવાનો છે. અનિશ્ચિતતા છે. ક્યારેક ખોટ પણ જશે, ક્યારેક ધંધો ફાયદામાં પણ જશે. એટલે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ રહેલું છે, જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં જોખમ કે અનિશ્ચિતતા રહેલી નથી. કારણ કે એમાં આપણો હેતુ કોઈ નાણાકીય વળતરનો છે જ નહીં. એટલા માટે સરસ મજાનો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત જોયો. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે ચર્ચાઓ કરી અને પ્રસ્તાવના સમજ્યા. અને આવા અવનવા વિડીયો ક્રિષ્ના ક્લાસીસ પરિવાર તરફથી રજૂ કરવામાં આવે છે. જો તમારે આ ક્લાસીસમાં એડમિશન લેવું હોય તો આ સંચાલક શ્રીનો ફોન નંબર છે, જેના પર તમે કોન્ટેક કરી ક્લાસીસમાં એડમિશન મેળવી શકો છો. અને હા મિત્રો, અમારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી એજ્યુકેશનલ હબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. Thank you.